બ્રહ્માજીના બીજા પુત્રો એની કથા આવી. ઉત્તાનપાદ અને સુનીતિ અને સુરુચિ નામની બે પત્ની હતી. સુરુચિ રાજાને બહુ પ્રિય હતી. સુનીતિ જેને પુત્ર ધ્રુવ હતો તે તેને પ્રિય ન હતી. એકવાર રાજા ઉત્તાનપાદ સુરુચિના પુત્ર ઉત્તમને ખોળામાં બેસાડીને લાડ કરતા હતા. ધ્રુવ આવ્યા, પિતાના ખોળામાં બેસવા જાય. સુરુચિ કહે છે ધ્રુવજીને બાજુમાં લઈ જઈને કે તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય ને તો મારી કુખે જન્મ લેવો પડે અથવા તારે ભગવાનને પ્રગટ કરવા પડે. ધ્રુવજી નાના 5 વર્ષના દોડતા મા પાસે ગયા. માને કહે છે કે મા, હું તો તારો બાળક છું, મારે મારા પિતાના ખોળામાં બેસવાનો અધિકાર નથી. માતા સુરુચિ કહી રહ્યા છે કે હું એમની કુખે જન્મું તો જ પિતાના ખોળે બેસી શકું અથવા ભગવાનને પ્રસન્ન કરી શકું, તો જ હું પિતાજીના ખોળામાં બેસી શકું. માં, હું તો તારો પુત્ર છું. પિતાજીના ખોળામાં બેસવા માટે મારે ભગવાનને પ્રસન્ન કરવા છે, મારે તપ કરવા જવું છે. હા હા બેટા, તું જા. ધ્રુવજીની ઉંમર 5 વર્ષ અને માતાએ પરમિશન આપી દીધી, જા. અને આપણો દીકરો કે અહીંયા ગાડી મારે પાણીની ટાંકી પાણીપુરી ખાવા જવું છે તો પણ આપણે કહીએ કે ના બેટા, ટ્રાફિક બહુ છે, સાયકલ લઈને ના જવાય, ચાલતા ના જવાય, ધ્યાન રાખજે, ચંપલ પહેરીને જજે, રોડ ક્રોસ કરે તો ખૂબ કાળજી રાખજે. કેટલી બધી ઇન્સ્ટ્રક્શન માતા પિતા આપે છે. તમારા બાળકોને ફ્રીડમ આપો. આ રેતીની અંદર ને માટીની અંદર રમતા દીકરા દીકરીઓ ક્યારેય બીમાર પડતા નથી. ના એર કન્ડિશનર રૂમોની અંદર જે બાળકો હોય છે એ રૂની કોમળી જેવા સાવ કોમળ હોય છે. તમારા બાળકોને માટી સાથે આ બધા ટેક્સચર છે, એ ટેક્સચરનું ફિલિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ જમ્પ કરે એ જરૂરી છે, દોડે એ જરૂરી છે. આ ખાધેલું પચશે ક્યારે? એ રમશે ત્યારે. અમારા જાનીભાઈનો દીકરો હમણાં ઓસ્ટ્રેલિયાથી આવેલો અને એવો નાનો ટેણીઓ રોજ ધવલ પાર્કમાંથી કથા સાંભળવા આવે છે, પરંતુ બધા જ સાથે જતો રહે, આંગળી પકડીને આગળ ને આગળ, ગાયને માથે ચડી જાય, ગાયને ઘાસ ખવડાવે અને એ ઘૂંટણિયા કાઢે ને એ દોડા દોડી બધા જ સાથે જવાનું. તમારા બાળકોને એક્સપ્લોઝર ક્યારે મળશે? જ્યારે તમે એમને બહાર કાઢશો. એમને સ્ટેજ ફિયર ક્યારે દૂર થશે? જ્યારે તમે એમને એપ્રિસિએટ કરશો. અહીંયા ધ્રુવજીને એપ્રિસિએટ કર્યા છે માએ કે હા હા બેટા જા, તને ભગવાન મળી શકે છે. અને આપણે તને ભગવાન થઈ ગયા, તું બેસ હમણાં ઘરે. સ્વામી વિવેકાનંદ બધાને ગમે, પણ પોતાનો દીકરો સ્વામી વિવેકાનંદ થાય એવું કોઈ કે તો કોઈ ન થવા દે. બેટા એ આપણે થવાની જરૂર નથી, જેને થવું એ થાય. ધ્રુવજી 5 વર્ષના ઘરની બહાર નીકળ્યા, ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું. તમને કોઈ પણ વાતનો ઉત્તર ના મળે તો ઉત્તર દિશામાં જવાનું, એટલે ઉત્તર મળી જાય. ઉત્તર દિશામાં હિમાલય છે, ઉત્તર દિશામાં કૈલાસ છે. ઉત્તર દિશા તરફ જાઓ એટલે તમને જવાબ મળી જાય, એનો ઉત્તર મળે. ઉત્તર દિશામાં પ્રયાણ કર્યું. નારદજી આવ્યા. નારાયણ 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 નામસ્મરણ બોલી અને પ્રગટ થયા. ધ્રુવજીએ પ્રણામ કર્યા દેવર્ષિ નારદજીને. નારદજી કહે છે, ધ્રુવજી ક્યાં પ્રસ્થાન કર્યું? ભગવાનને પ્રસન્ન કરવા માટે. અરે મોટા મોટા તપસ્વીઓ હજારો વર્ષથી તપ કરે છે, એમને ભગવાન નથી મળ્યા અને તમને મળી હશે? ધ્રુવજીની પરીક્ષા કરવા માટે એમને ડિમોરલાઇઝ કરવાનો ટ્રાય કરે છે કે એમને ખરેખર ભગવાનને મેળવવા છે કે હજુ આ નાદાન બુદ્ધિ છે. ધ્રુવજી કહે છે કે નાના, મને ચોક્કસ ભગવાન મળશે, મને પૂર્ણ વિશ્વાસ છે. નારદજી હજારો વર્ષથી બધા તપસ્યા કરે છે, એમને ભગવાન નથી મળતા, તમને મળશે એવો પાક્કો ભરોસો તમને કેમ છે? ત્યારે ધ્રુવજી બહુ સુંદર જવાબ આપે છે. ધ્રુવજી કહે છે કે મને એટલી ખબર પડે છે, મોટા મોટા તપસ્વી જ્યારે ઘરેથી તપસ્યા કરવા માટે નીકળ્યા ને ત્યારે નારદજીએ આવીને આવો પ્રશ્ન પૂછ્યો નથી. હું ઘરેથી નીકળ્યો અને તમે મને આવીને આવો પ્રશ્ન પૂછ્યો, એટલે નક્કી મને ભગવાન મળવાના છે. એક મંત્ર આપ્યો, ओम नमो भगवते वासुदेवाय। ये मंत्र सिद्ध मंत्र है, इसका जाप करो, प्रभु कृपा होगी, प्रभु के दर्शन प्राप्त होंगे। ध्रुव जी वन में गया,
બે પગે ઊભા ઊભા તપસ્યા કરી, એક પગ ભૂતલ ઉપર, એક પગ ઘૂંટણ પર રાખી, એક પગે તપસ્યા કરી. કાળક્રમ વીત્યો ગયો અને યોગ્ય સમયે ભગવાન હરિનારાયણ પ્રગટ થયા. બોલો શ્રી હરિનારાયણ ભગવાન કી જય. ધ્રુવજીને દર્શન આપ્યા. ધ્રુવજી દર્શન કરી પ્રભુના આશીર્વાદ મેળવી પોતાના ઘરે આવ્યા. એમણે પોતાના જન્મ આપનાર માને નહીં, પહેલા પ્રણામ અપર માને કર્યા છે કે જો તમે મેણું ન માર્યું હોત તો હું ભગવાનને તપ કરવા માટે ન જાત. તમે મને મારા પિતાજીના ખોળામાં બેસતા રોક્યો તો મને ભગવાન મળ્યા. ધ્રુવજીને પિતાજીના ખોળામાં સ્થાન તો મળ્યું, પણ 10,000 વર્ષ સુધી રાજ્ય કરવા માટેનું શાસન પણ મળ્યું. અને એટલું જ નહીં, ભગવાને ધ્રુવજીની પર કૃપા કરી અને ઉત્તર દિશામાં ગયા હતા ને, એટલે ઉત્તર દિશામાં સ્થાન આપ્યું. એટલે ધ્રુવનો તારો ઉત્તર દિશામાં, ટમટમતો તારો ઉત્તર દિશામાં હોય છે. અને રાત્રિના લગ્ન હોય ને ત્યારે ગોર બાપા કે આ ધ્રુવના તારા દર્શન કરો ને વર વધુ ઉત્તર દિશાની અંદર તારાને જુએ છે. શ્રીનાથજીનું મંદિર નાથદ્વારામાં જે આવ્યું છે ત્યાં ઉત્તર દિશામાં એક નાની બારી છે. એ બારીને ધ્રુવની બારી કહેવાય છે. અને એની રચના એવી રીતે છે કે ધ્રુવજી એ બારીમાંથી શ્રીનાથજીના દર્શન કરી શકે. આ ધ્રુવ બારીના દર્શન જે વૈષ્ણવ કરે છે એને પણ ધ્રુવ ફળ પ્રાપ્ત થાય છે. જ્યારે ઘરે વાસ્તુ પૂજા કરીએ ત્યારે પણ ધ્રુવદેવની પૂજા થાય છે કે જેવી રીતે ધ્રુવનો તારો સ્થિર છે એમ અમારું મકાન, અમારી પ્રોપર્ટી સ્થિર રહે. એટલે વાસ્તુની સાથે ધ્રુવદેવની પણ પૂજા કરવામાં આવે છે. બોલો શ્રી ધ્રુવનારાયણ દેવ કી જય.